સંસ્કારી નગરી વડોદરામાં શૌચાલય દારૂબાર બન્યા છે। સ્માર્ટ સિટીના શૌચાલયોમાં દેશી દારૂનું સરેઆમ સેવન કરવામાં આવ્યું છે, જેમાં વાડી ફાયર નજીકના શૌચાલયમાં પોટલીઓના ત્રાસ જોવા મળ્યા છે। અને ત્યારે શૌચાલયમાં ખુલ્લેઆમ દારૂના સેવનથી સ્થાનિકો પણ વિફર્યા છે। નાના બાળકો, મહિલા અને પુરુષો રોડ ઉપર ઉતર્યા। સાથે જ વડોદરામાં દારૂબંધી પોકળ હોવાના દાવાઓ કરી વિરોધ કરવામાં આવ્યો। મનપા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં કોઈ કાર્યવાહી થઈ નથી। શૌચાલયમાં લગાવેલા સીસીટીવી પણ શોભાના ગાંઠિયા સમાન છે। વડોદરા શહેર સતત સફાઈના મુદ્દે પાછું ધકેલાઈ રહ્યું છે, જેનું કારણ કહી શકાય કે વડોદરા શહેરમાં ખાસ કરીને અનેક વિસ્તારોમાં જે ગંદકી જે છે તે યથાવત જોવા મળે છે। તેની સફાઈ જે છે તે તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને જેને લઈને જ રોષ જે છે તે અત્યારે જોવા મળ્યો છે। અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે કહી શકાય કે વડીવાડી ગામ વિસ્તારમાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે આ વડીવાડી વિસ્તારની અંદર આવેલી શાળાની બાજુમાં જ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે આ શૌચાલયની બહાર જે ગંદકી જે છે અને અંદરની જે ગંદકી જે છે તે જ સફાઈનો જે દ્રશ્યો જે છે તે આપને બતાવવા જઈશું, કારણ કે અહીંયા આગળ ખૂબ જ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે। સાથે સાથે જ જાહેર શૌચાલય રહેણાંક વિસ્તારની અંદર બનાવવામાં આવ્યું છે। તે સૌથી મોટી ભૂલ છે, કારણ કે વિસ્તારની અંદર બહારના વ્યક્તિઓ જે છે તે આવતા હોય છે, અહીંયા આગળ દારૂ પીતા હોય છે અને દારૂની પોટલીઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, પરંતુ આ જોઈ રહ્યા છો કે પ્રાથમિક શાળા આવેલી છે ને શાળાની બાજુમાં જ આવેલા જાહેર શૌચાલયમાં આ પ્રકારની જે દારૂની પોટલીઓ સહિત જે ગંદકી જે છે તે અત્યારે જોવા મળી રહી છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો બા? ખાસ કરીને ગંદકી જોવા મળી રહી છે અને કેટલી ગંદકી કરે છે। અહીંયા આગળ કેટલી બધી દારૂની પોટલીઓ પડી છે। અમારા આજુબાજુ અમારે વધારે છોકરાઓ છે, છોકરાઓની બીમારી થઈ ગઈ છે। મારા દીકરાની દીકરી બીમાર છે, બાજુમાં એક છોકરી બીમાર છે। આટલી ગંદકી એટલી બધી કે અમારાથી બહાર બેસાતું નથી અને અમે કેવી રીતે રહીએ છીએ એ તો અમારું મન જાણે છે। તમારા લોકો અહીં સાફ કરાવવા બોલાવવા જઈએ છીએ ત્યારે એમ કે છે કે અમારી પાસે માણસ નથી, તો અમારે સાફ કરાવવાનું વારે ઘડી અમારા છોકરાઓને મોકલવા પડે છે અને કોઈ અહીંયા ઘડી આવતું નથી। આવે છે તો પોટલીઓ ભરી જાય, પછી એનો એ ઢગલો મૂકી અને ચાલ્યા જાય છે। પોટલીઓ ભરી જાય, ખાસ કરીને વાત કરીએ તો દારૂબંધીની વાત હોય, પણ અહીંયા આગળ જાહેરમાં શૌચાલય છે અને શૌચાલયની અંદર આ રીતે દારૂની પોટલીઓ જોવા મળી છે। કેટલું દુર્ગંધ મારે છે, કારણ કે ખાસ કરીને બહારના વ્યક્તિઓ આવતા હોય છે, મહિલાઓની સુરક્ષા પણ સવાલો ઉઠે છે। અમારે 3 વહુઓ છે, બહાર બેસાતું જ નહીં, બહાર નીકળાતું જ નહીં એ લોકોથી। બધા સારા કામ માટે આવે, ખરાબ કામ માટે આવે, અમે કોઈ કહીએ એટલે નીચું જ ગલી જાય છે। આપણે ઓળખતા ના એમની પાછળ પાછળ કઈ આગળ જઈએ। એ બધા બહારના વ્યક્તિઓ આવે, કેવી નજરથી જોવે, કેવા હોય, અમારા ઘર છોડીને અમારે કઈ જવાનું? મારે તો ઘરમાં છોકરાના છોકરા આખા 5-6 છે। આ મચ્છરો એટલા થાય, સફાઈ જ નહીં થતી। પહેલી વાત તો સફાઈની જ છે અમારે। અને આગળ વડીવાળી સ્કૂલની બાજુમાં સ્કૂલ છે, તે નાના બાળકો ભણવા આવે છે, તે બી એ લોકોએ બી કેટલી વખત કમ્પ્લેન કરી। એ અહીંયા આગળ આવે છે, તે આગળ અરજી કરે છે, પણ એનું કોઈ નિકાલ નહીં થતો। અરજી કરવામાં આવતી હોય છે, જે સફાઈના નામે કહી શકાય કે વોર્ડમાં રજૂઆત કરી છે, કોર્પોરેટર રજૂઆત, છતાં પણ સફાઈ નથી કરવા આવતા। ખાસ કરીને મહિલાઓ આખો દિવસ ઘરે હોય છે અને આવી દુર્ગંધ સહન કરવી પડે છે। કેવી પરિસ્થિતિ? અમારે દર મહિને અમારે સફાઈ કરવા બોલાવવા પડે છે, કેમ કે અમારા ઘર આગળ જ એટલી વાસ આવે છે કે બહાર બેસાતું જ નથી અમારાથી। તો અમે અમારી જાતે જ બોલાવીએ છીએ લોકોને સાફ કરવા માટે। અને તમે જોવો છો ને કેટલી બધી અંદર દારૂની પોટલીઓ પડી છે। આટલી બધી દારૂબંધી હોવા છતાં બી આ લોકો અહીંયા આવીને દારૂ પીવા માટે જ આવે છે, અંદર કોઈ એ કરવા આવતું જ નથી એમ। મુખ્યત્વે વાત કરીએ તો અહીંયા વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો છે, ખાસ કરીને દારૂ બધા પી રહ્યા છે। અહીંયા આગળ પોલીસ કે કોઈ પેટ્રોલિંગ કરવા માટે બી આવે છે કે તપાસ, કે અહીંયા આગળ કાંઈ આવી રીતે બેસે? આ ગલીમાં કોઈ આવતું જ નથી, કોઈ અહીં દારૂ બી મળતો જ નથી બહારથી, અને બહારના જ લોકો આવે છે। અહીંયા વાડી ગામમાં તો બધાના ઘરે શૌચાલય છે જ। બસ અમારે આ સાફ સફાઈ જોઈએ, કાં તો એનો નિકાલ લાવો। સ્થાનિક મહિલાઓ છે, તમામ લોકોની એક જ માંગ છે કે વિસ્તારની અંદર સાફ સફાઈનો મુદ્દો ખૂબ જ અત્યારે સક્રિય નથી, કારણ કે વિસ્તારમાં વોર્ડમાં રજૂઆત કરી છે, અનેક જગ્યાએ કોર્પોરેટરને રજૂઆત કરી છે, છતાં પણ વિસ્તારમાં સફાઈ નથી કરવામાં આવતી। જાહેરમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે, બહારના વ્યક્તિઓ જે છે કે તેઓ આ શૌચાલયનો ઉપયોગ કરતા હોય છે, ગંદકી ફેલાવતા હોય છે। સાથે સાથે જ કહી શકાય કે વિસ્તારમાં જ કહી શકાય કે દારૂની પોટલીઓ જે શૌચાલયની અંદર નાખવામાં આવે છે, એટલે કે અસહ્ય ગંદકી જે છે તે ગંદકી અત્યારે સ્થાનિક લોકો સહન કરી રહ્યા છે। તેઓની એક જ માંગ છે, કાં તો આ વિસ્તારની સફાઈ કરવામાં આવે, આ જાહેર શૌચાલય છે તેની સફાઈ કરવામાં આવે રેગ્યુલરી, કારણ કે અતિશય ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની પણ અત્યારે ભીતિ જે છે
તે તમામ નાગરિકોને સેવાઈ રહી છે. તેઓની એક માંગ કે શૌચાલય સફાઈ થાય કાં તો અહીંયાથી તેનો નિકાલ થઈ જાય, કારણ કે મુખ્યત્વે રહેણાંક વિસ્તાર છે અને વિસ્તારની અંદર જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો અને મહિલાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.